સો હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો હું છું સોલંકી મિલન અને આજે જઉં છું હું મુન્દ્રા જઉં છું. અને અત્યારે જો ક્રિશ અને બળદેવ મને લેવા આવી ગયા છે, બરોબર. અત્યારે વાગ્યા છે 6 અને અમે જાવી છીએ હવે, બરોબર. હવે આઈટીઆઈ જાવી, જોઈએ કઈ બસ આવી છે, આપણે જઈને જોઈએ. સો ગાઈસ, તો અહીંયા જુઓ, અત્યારે આઈટીઆઈ માં આવી ગયો હું, બરોબર. અને આપણી સાથે હા દીપકભાઈ ફોરમ દીપુ આઈટી બીડી મકવાણા અને મકવાણા સાહેબ સ્ટાઈલિશ સેલર નો 5 સ્ટાર સાહેબ તો શું બાપની પણ આ જો અહીંયા આગળ છે ને, હવે આપણે અહીંથી બધું આવશે, લેવા આવશે બસ. એટલે બસ માંથી આપણે અહીંથી નીકળી જવાનું હે. અહીં જવાની બસ બહાર જવાનું હે, અહીંથી હાલી જવાનું હે, બહાર આવશે તો પૂરા બહાર જ રાખવાની જરૂર હતી આપણે. બાઈક તો રાખવું પડે ને આપણે. તો મને તો અહીંયા ઉતાર દીવો તો ને, હું અહીંયા ચા બા પીવો કે નહીં. હવે ચાય નહીં પીધો, બોલ. આ જો પેલા તો આપણે પાણી પી આવી, બીજું બધું તો થયું. પાણી તો પીવું જ પડે. હું તો અહીંયાનું પાણી પીવું ને તો જ મને ફાવે, બાકી બીજું બધું તો થયું. હું તો એનું પાણી પીવું ને તો જ મને ફાવે. જો તો મિત્રો, અહીંથી જો આપણે છે ને અત્યારે ગેટે જવાનું હોય, કારણ કે અહીં તો બસ આવવાનું નહીં. અને બીજી વાત કે અહીંથી હાલીને જવાનું હોય, બાઈક લઈને ત્યાંથી હું નહીં આવ્યા. મેં તને કીધું તો, મેં કીધું અહીંયાથી આપણે ઓલા કણ મેં કીધું ચા પાણી પીવે, અમને એમ નાસ્તો બાસ્તો કરે, તો તમે અમારું માનો નહીં ને, એ વાત અમારું હવે જો આ મુન્દ્રા ટ્રીપ છે ને, એમાં મસ્ત આમ વ્યૂ આવી જાય ને, કઈ મજા આવે, બધી રીતે मजा आई ब्रदर. ये देखो सभी एस्थेटिक बनने के लिए, मतलब देखो स्वेटर भी नहीं, अरे स्वेटर ही नहीं पहनता है ये लोग. जो एक ताप करे है एक भाईबंध, અને આ જો પોતાને કહેવાય ને એસ્થેટિક બનાવવા હાટું મારા હાળવારી હોય છે ને, જો કે સ્વેટર નહીં પહેરતો, ઠંડી મરી જશો યાર કોક ના. આ જો આ ઠંડી ઉડાડવા માટે સિગરેટ પીવે ભાઈબંધ. જો શર્ટું બટું મારા યાર, એટલે વાગે જો હવે હે ને, હવે અહીંથી બસ આવવાની છે, બસ આવશે એટલે બસ માં જગ્યા મળે ન મળે જે થાય. બાકી વ્લોગર શું એટલે કહેવાય તો પહેલી સીટ આપણે બેવાનું થાય, પહેલી સીટ આપણે બેવાનું થાય, બરોબર. વાંધો નહીં, હવે જોઈ કોઈ હજી આવતું નહીં. 6 વાગે કયા હતા, પણ કેટલા વાગે, કેટલા વાગ્યા જો 6 વાગે 15 મિનિટ તો અહીંયા ચિત્રોડ ઉભું રહેવાનું કહેતા હતા, પણ હવે તો કેટલી હજી તો 7 મિનિટ બાકી છે. 7 મિનિટમાં ડાયરેક્ટ ચિત્રોડ પહોંચશે, એટલે અમારે ચિત્રોડ જવાનું એ રીતના હવે નક્કી કરી લીધું મેં પોતે એકલે, નહીં જો કે હજી તો આવી જ નહીં, બસ ના ઠેકાણા નથી. સોરી, આ કોક જોશે તો પછી કે શું બોલે હારી નહીં. હા તો વાંધો નહીં, હલો. તો હવે બસ આવે છે અને અમે અંદર બેસું. ઈ પેલા થોડોક ચા નાસ્તો કરી લઈએ આપણે. જય માતાજી. દેખો અત્યારે આ જો ચા ભરે હરી અત્યારે 10 રૂપિયા જાય. જો ચા ઓલી બાજુ સાહેબ ઉભા છે, શું નામ છે એનું? પણ આ તો થોડીક ખાલી કરી હતી, વાંધો નહીં. હું થોડોક ચા પી લઉં મિત્રો, બરોબર. ચા પીને પછી આપણે બીજો બ્લોગ ચાલુ કરી. સાહેબ હારે થોડીક વાત કરીએ. યો એ દેખો પાછો આમનો નામનો સીન. અમુક માણસો એમ કહે છે તું નકરો આમનો સીન લે કરે. તો આ માણસો બે ઇન્ટરેસ્ટિંગ માણસ છે બધા, બીજા જોડે મારે કઈ ભળતું છે નહીં. રહ્યા ને અને કા ભાઈ બન નહીં ને યાર, મારો બહુ ભણે નંગ માણસો છે. નંગ નહીં મેન હા યાર, એ વાત સાચી. 4 જણાનું આપણું ગ્રુપ છે. એક આનું, એક હું, એક આ ઈશ્વર અને એક આ 4 જણાનું ગ્રુપ છે. હવે જો બસ આવે છે, બરોબર. હવે બસ આવે, જો કે બધા એમ કેતો છે નકરી બસ જ આવે. હવે ચાણે આવે બસ ચાલી વાંધો નહીં, રાખી ના હવે નહીં કરું. ચાલી વાર તો ઉડે આબરું કાઢે ઉડે મારા સબસ્ક્રાઈબરો હારે છેડખાની કરે. હો મિત્રો, અહીંયા ગણે જો બસ આવી ગઈ. આપડે બસ માં બી આવી. હવે જો આ બધા ચડવા માંડ્યા, આપડે ચડવા માંડી ભેગા. ભલે જાઓ તો જલ્દી બ્લોગ ચાલુ છે મિત્રો.
જો મને એ બાજુ બેહવા દે યાર આગળ બેસી ગયા અમે પેલી બીજી સીટમાં પેલે જે નક્કી કર્યું એ રીતે બરોબર છે હવે ચાર્જિંગ હતારી કર જો ચાર્જિંગ હવે દેવા માંડ્યા હે કિશન હા તો વાંધો નહીં હા મિત્રો કા કિશન હા ભાઈ શું કે આ જો હવે આ સાહેબ આવી ગયા વિજય સાહેબ બરોબર હવે પાછળ આપણે ઝાલા સાહેબ આવી ગયા વાંધો નહીં હવે વ્લોગ બનાવવાનું ચાલુ થઈ ગયો છે આપણે કન્ટેન્ટ ને કન્ટેન્ટ કોન્ટેન્ટ બસ હવે ના હજી તો બધું જોવાનું જો પાછળ બસ હજી ખાલી આધી ખાલી તો ક્યાં વટે હજી બા છે બાર કાઢ તોય વાંધો નહીં હાલો આપણે હાલ્યા કરે કારણ કે ગુજરાત છે ને આ તો હે તો હાલ્યા કરે ગુજરાત મોટો ટચ ગુજરાત છે ને એટલે હાલ્યા કરે બીજું બધું થયું બાકી બીજે નો હાલે કે સારું હવે અહીંથી નીકળે બસ અહીંથી નીકળે નહીં ભાઈ ગોઠવાઈ ગયા બધા એક સૂચના સાંભળી લેજો પાન પિચકારી મારતા નહીં પ્લેન ના જેમ છે ખુલશે નહીં બરોબર આજુબાજુ વારીઓ એટલે લાયા હોય ને તો વચ્ચે કઈક ઉતરવાનું ત્યાં ત્યાં ખાઈ લેજો બરોબર ભાઈ બીજા નંબર ત્યાં જઈને ખાવા નહીં મળે એટલે કોઈ મોઢામાં ફરતા નહીં તો પિચકારી મારવાની જગ્યા નહીં મળે બરોબર બસ નું નુકસાન ના કરતા બાકી જેમ રાડો પાડ્યો જે કરવું હોય મને છૂટ છે મને કઈ વાંધો નહીં તમને છૂટ છે બરોબર પણ સભ્યતાથી અને ત્યાં ઉતર્યા બાદ સાંભળી લો આજે તું ખાસ ને બરોબર ખાસ મોડામાં છે પિચકારી ના મારતા કે ત્યાં ઉતર્યા પછી ખાસ શિસ્તમાં રહેજો બરોબર અહીંયા તમારે જે ગીતો વગાડવા હોય જે કરવું હોય નાચવું કૂદવું હોય મને વાંધો નથી રાઈટ અને ત્યાં ગયા બાદ સભ્યતામાં રહેજો અને બીજી એક અગત્યની સૂચના તમારા મોબાઈલ ફોન છે ને ત્યાં આગળ એ લોકો જપ્ત કરી લે છે એટલે અત્યારે જો મોબાઈલ હોય ને તો પછી ઘરે કહી દેજો બરોબર કે જેથી કરીને મારે ઘરે કોલ કરતા હોય ને તમને પછી કોલ રિસીવ નહીં કરી કોઈ વખતે એટલે ફેમિલી કહી દેજો કે મારો ફોન બંધ હશે આખો દિવસ હા એટલે જાણ કરી દેજો ખાસ બીજો કોઈ પ્રશ્ન કઈ તો આપણે વિડીયો પૂરો કરી નાખી મળીએ મિત્રો જય માતાજી હવે એડિટ કરી નાખી મેલમાં કાયદેસર મેં તો યાર એટલું બધું આમ વિચારી રાખ્યું હતું ને કોઈ વાંધો નહીં હાલ ને ભાઈ આગળ સુધીનું લઈ લઈશ મુંદ્રા નહીં પણ મુંદ્રા થી આગળ સુધીનું લઈ લઈશ કારણ કે કંપની નહીં દેખાડતા વાંધો નહીં લઈ લઈશ ફોન તો નીકળશે નહીં હવે તો જો કે બેસી ગયા આપણે વાંધો નહીં ચાલુ એટલું દેખાડવાનું બીજું કઈ નહીં કારણ કે ફોન લઈ લેવાના કારણ કે યાર એક જ ફોન હે આપણી જોડે બીજો ફોન હે નહીં આ સહી કરવાની એટલે આમાં ખબર પડે કે કેટલા જણા હાજર છે એમ ને ખોવાય તો એ બધા સાહેબ બેઠા ઝાલા સાહેબ આપણે અને આપણે ફિટર વાળા સાહેબ વિજય સાહેબ અને બળદેવ આપણે એટલો બધો સીન નહીં આવે હાલો અમે તારા ભગત જનો અને આપણો હોય કેમેરામાં બાર પેલા સ્ક્રીન માં જોવે છે એટલે એ જોતા રહેજો લખણ ખોટા જો અહીંથી ચિત્રોડ થી હવે નીકળી ગયા બરોબર કારણ કે હવે હમણાં અંધારું હતું એટલે દેખાતું નતું કઈ એટલે હવે ચિત્રોડ પહોંચી ગયા હવે ચિત્રોડ થી પછી હવે સામી ખેરી થી આપણે એક હોટલ માં જવાનું 20 કિલોમીટર છે અત્યારે સામી ખેરી જો અને આગળ આપણા 2-3 મિત્રો હજી અહીંથી ચડવાના છે બરાબર ચાલો જો મિત્રો હવે સામી ખેરી આવી ગયા હતા અને સામી ખેરી થી હવે બસ આપડી હાલતી થઈ ગઈ છે તો હવે આગળ બેઠા છે અને ચાલે છે આપણે બેઠા છે ફોટા બોટા બધું પાડે બરોબર અને બધું
થઈ ગયું ચાલો અને આ બળદેવ છે રેડી સ્માइल वाइल ऐसा कुछ करो हाँ તો જો હવે અહીંથી નીકળી ગયા હવે એમાં તો એવું છે કે એમ કે એ લોકો એમ કે સાહેબ એટલે સાહેબ એમ કે છે કે અહીંથી જઈએ ને એટલે મુદ્રા આપણે જે કંપનીમાં જવાનું છે વિઝિટ લેવા એ જગ્યાએ તો આપણો ફોન જપ્ત કરી લેશે એટલે જો કે કેવાય ને તો વિડીયો આપણો કેવાય શોર્ટ બનશે શોર્ટ એટલે કેવાય ને તો જેટલી બસનું અંદર છે જે પણ કન્ડિશન જે થશે અને જે પણ આ રોડ પર આપણે જઈએ એ બધું એટલું કંઈક તમને દેખાશે બરાબર ઓકે જો અત્યારે તો બધા ઉભા રહી ગયા હે કણે થોડોક સ્ટોપ રાખ્યો હે હે હિસાબ કરતા તો ના ઉતારા અને આ કણે અત્યારે ઘડીક ઉભા રહી ગયા બરોબર ફોટો પર ફોટો આવે છે બહુ છોડો બધા આવે છે છોડો હા નો જો અત્યારે ગીત વાગે છે અને બીજું તો શું કહી જાવે હવે પહોંચી અહીંયા કણે જોઈ શું થાય છે કંપની આપણે જોવા જાવે અદાણી જો મિત્રો હવે અત્યારે છે ને મુન્દ્રા પહોંચી ગયા છીએ અમે બધા જ અને ફોન મૂકવાનું બહાર જ કીધું છે બરોબર એટલે બહાર જ આપણો ફોન મૂકવો પડશે કારણ કે અંદર લઈ જવાની વ્યવસ્થા છે પણ આપણે વિડીયો ઉતરણ ના પાડે એટલે અમે અંદર આપણે અહીંયા આવતરીએ છીએ બધાને હેઠ ઉતરવાનું શાનદાર બધાને ઉતરી જેકેટ પહેરવાનું એટલો બધો ફોટો પાડે અને અહીંથી આપણે આમ જવાનું અત્યારે નાસ્તો કરવા બેસી ગયા અમે અને આ પૌવા અને ચા છે બરોબર નાસ્તો અહીંયા કરીને પછી પાછું બસમાં જવાનું પાછું અહીંથી પાછું બસમાં જઈ પાછું કંપનીની વિઝિટ લેવા જવાનું ઓકે તો હું થોડોક નાસ્તો કરી લઉં મિત્રો બરોબર હવે જો અમે નાસ્તો કરી લીધો છે અને અહીંયાથી કહેવાય તો કેપ અને હેલ્મેટ હેલ્મેટ અને ટી શર્ટ લઈને પછી એની વિઝિટ કરવા અમારે જવાનું છે કંપનીની બરોબર અહીંથી જો આ બસમાં અમે આવ્યા હતા બરોબર અને જો તમને વસ્તુ દેખાડું છપરી આ બસ હતી અને આ બધા મિત્રો આઈટીઆઈ વાળા કોપા વાળા પ્લેસ હવે હું અહીં બે ગયું હવે હે ને અહીંથી ઘરે જવાનું કારણ કે વિઝિટ કરીને આવતા રહ્યા પણ જો કે તમે કહેતા હશો કે વિડીયો ચીનમાં ઉતારો તો વિડીયો એટલા માટે નહીં ઉતાર્યો કારણ કે અહીંયા આગળ ફોન લઈ જવાનું ના પાડી હતી અહીંયા આગળ ફોન આપણો અત્યારે જો આપણને મળ્યો છે એટલે હવે પાછા વિડીયો શૂટ કરી નાખ્યો રાજસ્થાની આ તો અહીંથી આપણે દેખાડું આજે બધું જો આ દીપક અને ઘણા બધા મિત્રો આપણા અહીંયા પાછા આવી ગયા ફોલો કરજો સેલાઈનો 5 સ્ટાર કાઢો હા જો આ બધા આખા ફરવા આવી ગયા ગાર્ડન જેવું બહુ ખતરનાક માં અહીંયા છે હમણાં હવાર પાણી પાવતું હતા જો કે મેં અત્યારે બધું કહેવાય ને ઓલી પરમિશન લઈ લીધી નહીં હા પરમિશન લઈ લીધી એટલે હજુ અહીંયા આગળ બધા આવી ગયા
બરોબર વાંધો નહીં હવે આપણે બસમાં જઈને આપણે હવે નીકળીએ ઘરે જ આવી ઓકે ઘરે જ આવી પછી હો? પણ જો આપણે બધી જગ્યાએ વિઝિટ કરી લીધી ઘણી બધી જગ્યાએ વિઝિટ કરી પણ આપણો ફોન જ જપ્ત કરી લીધો હતો જપ્ત એટલે લઈ લીધો હતો વિડીયો બનાવવા નતા દેતા ના પાડતા હતા બરોબર તો હવે આપણે વિડીયોને અહીં જ પૂરો કરી નાખીએ બરોબર વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધારે શેર કરજો અને કાલે હું એક વિડીયો બીજો મૂકીશ એમાં હું તમને મારા જે અનુભવ હતો એ તમને બધો અનુભવ હું તમને જણાવીશ ઓકે સો મળીએ આવતા વિડીયોમાં જય માતાજી